નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. આજે આપણે જોઈશું સંચય એટલે શું. તો આપણી પાસે જો n જુદી જુદી વસ્તુઓ હોય, એમાંથી જો r વસ્તુઓ પસંદ કરવી હોય તો એ પસંદ કરવાના દરેક વિકલ્પને સંચય કહે છે. એટલે કે n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાના દરેક વિકલ્પને સંચય કહે છે. સંચયને સંકેતમાં NCR વડે દર્શાવવામાં આવે છે, જ્યાં r ની કિંમત n જેટલી અથવા તો n થી નાની હોય છે પરંતુ 0 થી મોટી હોય છે. તો NCR નું સૂત્ર છે n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. અહીંયા એક જુદી જુદી કિંમત આપી છે અને એક કિંમત આપણે યાદ રાખવાની છે, જે આપણને દાખલાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. કે NC0 ની કિંમત 1 થાય તો 5C0 હોય તો એની કિંમત 1, 10C0 હોય તો પણ એની કિંમત 1, કે 20C0 હોય તો પણ એની કિંમત 1 થાય, 21C0 હોય તો પણ એની કિંમત 1 થાય. ગમે એટલા C0 હોય એની કિંમત 1 થાય. NCN ની કિંમત 1 થાય, એટલે કે 5C5 હોય તો એની કિંમત 1 થાય, 7C7 હોય તો એની કિંમત 1 થાય, 10C10 હોય તો પણ એની કિંમત 1 થાય. NC1 ની કિંમત n થાય, એટલે 5C1 હોય તો 5, 10C1 હોય તો 10, 7C1 હોય તો 7. NCn-1 બરાબર n થાય, એટલે કે 5 જે n હોય એની કરતાં r માં 1 ઓછું હોય તો એની કિંમત n જેટલી થાય. 5C4 હોય તો 5, 10C9 હોય તો 10, 7C6 હોય તો 7. NCR ની કિંમત NCn-r જેટલી થાય છે, એટલે કે 5C4 હોય તો 5 માં 4 બાદ કરો તો 1 આવે, તો એની કિંમત 5C4 ની કિંમત અને 5C1 ની કિંમત એક સરખી હોય. 10C7 છે તો 10 માં 7 બાદ કરો તો 3 આવે, તો 10C7 ની કિંમત 10C3 જેટલી થાય. અને નીચે બે અગત્યના પરિણામ આપેલા છે કે જો આપણને NCx બરાબર NCy આપેલું હોય તો n ની કિંમત x વત્તા y જેટલી થાય છે, અથવા તો x બરાબર y થાય છે. x પ્લસ y બરાબર n થાય, અથવા તો x બરાબર y થતું હોય. ઉદાહરણ નંબર 16 જોઈએ. નીચેનાની કિંમતો મેળવો. 8C3 ઉપર હોય n હોય, નીચે હોય r હોય, તો n ની કિંમત 8 અને r ની કિંમત 3. તો NCR નું સૂત્ર NCR બરાબર n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો n ની જગ્યાએ 8 મૂકીએ તો 8 ફેક્ટોરિયલ છેદમાં r ની જગ્યાએ 3 મૂકીએ તો 3 ફેક્ટોરિયલ કૌંસમાં 8 માઇનસ 3 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 8 માંથી 3 બાદ કરો તો આવશે 5 ફેક્ટોરિયલ. નીચેનો જે છેદ છે એમાં 3 અને 5 છે, તો જે કિંમત મોટી હોય ત્યાં સુધી અંશને ઘટાડતું લઈ જવાનું. 3 અને 5 માં મોટું 5 છે, તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 આવે, ત્યાં પાછળ ફેક્ટોરિયલ લગાડી દેવાનું. છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. તો ઉપર નીચેથી આ 5 ફેક્ટોરિયલ ઉડી જશે, એટલે વધુ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 દુ 6, તો અહીંથી 6 ઉડી જશે અને અહીંથી 3 અને 2 ઉડી જશે, તો વધુ 8 સત્તા 56. તો એ થઈ ગયો આપણો જવાબ. નંબર 2, NCR ની વ્યાખ્યા અનુસાર, એટલે કે 20C3 આપેલું છે. તો હવે આપણે એને આ જ રીતે હવે આપણે દાખલો ગણીશું. તો 10C3 એનો અર્થ એવો થાય કે અહીંયા 3 હોય તો 20 થી આપણે 3 ક્રમિક સ્થાન ઉતરતા ક્રમમાં ઘટવાનું છે. તો 20 ગુણ્યા 19 ગુણ્યા 18 અને નીચે 3 આપ્યો તો જે આજની કિંમતથી 1 સુધીનો ગુણાકાર, તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો અહીંયા 6 તેરી 18 થશે અને 10 દુ 20. 10 ગુણ્યા 6 કરો તો 60 અને 60 ગુણ્યા 19 કરો તો આવશે 1140. ત્યારબાદ 5C4, તો 5 થી આપણે 4 સ્થાન ખસવાનું, તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને ઉપરથી 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ઉડી જાય, તો વધુ 5 ના છેદમાં 1. આપણો જવાબ આવશે 5. 6C6, તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અરે 6 સ્થાન ખસવાના. અહીંયા આની કિંમત 6 છે એટલા માટે. અને નીચે
6 ફેક્ટોરિયલની કિંમત એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે ઉપર નીચે એક સરખું હોવાથી એ ઉડી જાય તો વધે 1. ઉદાહરણ નંબર 17 NC2 બરાબર 45 હોય તો એનની કિંમત શોધો. તો NCR બરાબર n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ. તો આની જે આપણને 2 આપ્યા છે અને NC2ની કિંમત આપણને 45 આપી છે. તો NC2 બરાબર n ફેક્ટોરિયલના છેદમાં આની જે મૂકીએ 2 ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ. NC2ની કિંમત 45 છે તો NC2ની જે આપણે મૂકીશું 45. હવે n ફેક્ટોરિયલથી આપણે ઘટીને n માઇનસ 2 ફેક્ટોરિયલ સુધી જવાનું છે. તો n માંથી આપણે 1 માઇનસ કરીએ તો આવશે n માઇનસ 1, એમાંથી પાછો 1 માઇનસ કરો તો આવશે n માઇનસ 2 ફેક્ટોરિયલ. અને છેદમાં 2 ફેક્ટોરિયલની કિંમત 2 ગુણ્યા 1 અને n માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે ઉપર નીચેથી આ n માઇનસ 2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ ઉડી જશે. અને 2 ગુણ્યા 1 કરો તો આવશે 2 અને n 45 સાથે ગુણાકાર કરો એટલે થઈ ગયું 90. તો 90 બરાબર n ગુણ્યા n માઇનસ 1. હવે આપણે એવી કોઈ બે ક્રમિક સંખ્યા ગોતવાની છે કે જેનો ગુણાકાર 90 થતો હોય. તો 10 ગુણ્યા 9 તો 10 નવા થશે 90. તો n બરાબર આપણો જવાબ આવી જશે 10. અને અહીંયા એક એની બીજી રીત આપણને આપી છે NC2 બરાબર 45. તો n ગુણ્યા n માઇનસ 1 છેદમાં 2 ગુણ્યા 1 બરાબર 45. તો 2 ગુણ્યા 1 છે તો અહીંયા ગુણાય 45 સાથે 2 તો થઈ જશે 90. તો n ગુણ્યા n માઇનસ 1 બરાબર 90. તો n ગુણ્યા n માઇનસ 1 તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર એટલે કે 10 ગુણ્યા 9 તો n બરાબર થઈ ગયું 10. ઉદાહરણ નંબર 18 3 ગુણ્યા 2NC3 બરાબર 44 ગુણ્યા NC2. 3 ગુણ્યા 2NC3 તો 2n થી આપણે 3 સ્થાન ખસવાનું છે. તો 3 ગુણ્યા 2n ગુણ્યા 2n માઇનસ 1 ગુણ્યા 2n માઇનસ 2 છેદમાં 3 છે તો 3 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 44. NC2 છે તો 2 સ્થાન ખસવાનું તો n ગુણ્યા n માઇનસ 1 છેદમાં 2 ગુણ્યા 1. હવે ઉપર નીચે જે સરખું એને ઉડાડવાનું છે. અહીંયા 3 છે તો અહીંયા 3 ઉડાડો. ઓકે, બીજું કાંઈ આપણને અહીંયા દેખાતું નથી. જે વધુ અહીંયા લખી નાખ્યું 2n માઇનસ 1 અને આમાંથી 2 સામાન્ય કાઢી નાખ્યો એટલે વધુ 2 કૌંસમાં n માઇનસ 1 છેદમાં 2. 2 ગુણ્યા 1 એટલે 2 થશે બરાબર 44 n કૌંસમાં n માઇનસ 1 ના છેદમાં 2. હવે સામેથી જે સરખું હોય ને એ આપણે ઉડાડવાનું છે. અહીંયા n માઇનસ 1 છે તો n માઇનસ 1 ઉડી ગયો. છેદમાં 2 છે તો અહીંથી 2 ઉડાડી દીધા. તો 2 દુ 4. અહીંયા n છે તો અહીંથી n ઉડી ગયો. તો 2 દુ બધા 4 અને કૌંસમાં 2n માઇનસ 1 અને અહીંયા સામેની સાઈડ બધું 44. તો 4 જાય 44 ના છેદમાં તો 44 ભાગ્યા 4 કરો તો થઈ જાય 11. તો વધુ 2n માઇનસ 1 બરાબર 11. માઇનસ 1 બરાબરની પેલી સાઈડ જાય તો 11 પ્લસ 1 તો 2n બરાબર થઈ ગયા 12 અને 2 જાય 12 ના છેદમાં તો n બરાબર થઈ ગયા 6. ઉદાહરણ નંબર 19 NC n માઇનસ 3 બરાબર 56 હોય તો nની કિંમત શોધો. હવે આપણે જાણીએ છીએ કે NC n માઇનસ 3 બરાબર NC3. તો NC3 બરાબર થઈ ગયા 56. તો 3 ક્રમિક સ્થાન ખસવાના. તો n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા n માઇનસ 2 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 56. 3 દુ થઈ જાય 6 તો 56 ગુણ્યા 6 કરો તો થઈ જાય 336. તો એવી રીતે કઈ 3 ક્રમિક સંખ્યા છે કે જેનો ગુણાકાર 336 થાય. તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 કરો તો તમને 336 મળે. તો એની કિંમત થઈ ગઈ 8. ઉદાહરણ નંબર 20 જો NC4 બરાબર NC6 હોય તો એની કિંમત શોધો. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણી પાસે બે પરિણામ છે. જ્યારે NCX બરાબર NCY હોય ત્યારે x વત્તા y બરાબર n થાય અથવા તો x બરાબર y થાય. તો x વત્તા y બરાબર n કરીએ તો 4 વત્તા 6 બરાબર n. તો n બરાબર થઈ ગયું 10. અને બીજો વિકલ્પ છે x બરાબર y તો 4 બરાબર 6. પણ આ વિકલ્પ શક્ય નથી. તો આપણો જવાબ થઈ જાય n બરાબર 10. ઉદાહરણ નંબર 21 જો 50C r પ્લસ 2 બરાબર 50C 2r માઇનસ 3 હોય તો આરની કિંમત શોધો. ફરીથી વિકલ્પ 1 પ્રમાણે x વત્તા y બરાબર થાય n. તો r પ્લસ 2 પ્લસ 2r માઇનસ 3 બરાબર 50. આવું છોડો તો r પ્લસ 2 પ્લસ 2r માઇનસ 3 બરાબર 50. તો r પ્લસ 2r તો થયા 3r પ્લસ 2 માઇનસ 3 તો આવે -1 અને -1
બરાબરની પેલી જાય 50 સાઈડ જાય તો છે +1, તો 50 + 1 એટલે થઈ 51, 3 જાય 51 ના છેદમાં, તો આરની કિંમત થઈ ગઈ 17. અને બીજો વિકલ્પ છે x બરાબર y, તો r + 2 બરાબર 2r - 3. r વાળા પદ એક સાઈડ કરો અને r વગરના એક સાઈડ કરીએ તો -3 ને બરાબરની આ બાજુ લઈએ તો +3 જાય, પ્લસ આને આ બાજુ લઈએ તો -8, તો 3 ને 2 થઈ ગયા 5, અને 2r માંથી 1r જાય તો વિધા r, તો r બરાબર 5. તો અહીંયા બે વિકલ્પ શક્ય છે, કાં તો r ની કિંમત 17 હશે અથવા તો r ની કિંમત 5 હશે. ઉદાહરણ નંબર 22. એક કંપનીમાં નોકરી કરતા 3 પુરુષ મેનેજર અને 2 સ્ત્રી મેનેજરોમાંથી તાલીમ સંદર્ભે 2 પુરુષ મેનેજર અને 1 સ્ત્રી મેનેજરની પસંદગી કરવાની છે. આ પસંદગી કુલ કેટલી રીતે થઈ શકે? આપણી પાસે પુરુષ મેનેજર 3 છે, એટલે પુરુષ મેનેજર 3 અને સ્ત્રી મેનેજર એટલે કે વુમન મેનેજર છે 2. તો 3 પુરુષમાંથી આપણે 2 પુરુષ લેવાના છે અને 2 સ્ત્રીમાંથી 1 સ્ત્રી લેવાની છે. તો એનું આ એરોનો મતલબ તમારે સમજવાનો છે. તો 3c2 × 2c1, તો 3c2 ની કિંમત 3 × 2 ના છેદમાં 2 × 1 કરો તો આવે 3, અને 2c1 ની કિંમત આવશે 2, તો 3 દૂર 6. તો આપણી પાસે કુલ 6 વિકલ્પ છે. ઉદાહરણ નંબર 23. એક ટોપલીમાં 5 પીળા, 4 સફેદ અને 3 ગુલાબી ફૂલ છે. તેમાંથી 3 પીળા, 2 સફેદ અને 1 ગુલાબી ફૂલ કેટલી રીતે પસંદ કરી શકાય? 5 પીળામાંથી 3 પીળા લેવાના છે, તો એના 5c3. 4 સફેદમાંથી 2 સફેદ લેવાના, તો એના 4c2. અને 3 ગુલાબીમાંથી 1 ગુલાબી લેવાના, તો એના 3c1. અને બધા વચ્ચે ગુણાકાર, કારણ કે અને શબ્દ આપેલો છે એનો અર્થ ગુણાકાર થાય છે ને અથવા આનો પ્લસ થાય. તો 5c3 × 4c2 × 3c1, તો 5c3 એટલે થશે 10, 4c2 એટલે થશે 6 અને 3c1 એટલે થશે 3. તો 10 × 6 × 3 કરવાથી મળશે આપણને 180. ઉદાહરણ નંબર 24. 52 પત્તાના ઢગમાંથી 2 પત્તા પસંદ કરવામાં આવે છે. તો આ બંને પત્તામાં પહેલું એક પત્તું ચહેરાવાળું અને એક પત્તું ચહેરા વગરનું. હવે ચહેરાવાળા પત્તા તમે અહીંયા જોઈ શકો છો. આપણને કુલ 12 પત્તા આપેલા છે અને ચહેરા વગરના 40 પત્તા છે. તો એ થઈ ગયા 40c1 × 12c1. 40c1 ની કિંમત થાય 40 અને 12c1 ની કિંમત થાય 12. તો 12 × 40 કરો તો 480. ત્યારબાદ આપણને કીધું છે બંને પત્તા જુદા જુદા રંગના કેટલી રીતે. હવે પત્તાની અંદર 2 રંગ હોય છે, કાળો અને એક લાલ. તો કાળા રંગના 26 પત્તા અને લાલ રંગના 26 પત્તા. આમાંથી એક એક પત્તું લ્યો તો 26c1 × 26c1. 26c1 ની કિંમત થાય 26 × 26, તો 676. ત્યારબાદ પસંદ કરેલા બંને પત્તા એક જ પ્રકારના હોય. તો પત્તાની અંદર આ 4 પ્રકાર આવે. 4 પ્રકારની અંદર 13 પત્તા હોય. તો 13 માંથી કાં તો 2 પત્તા કાળીના લેવા પડશે, અથવા તો ચરકટના, અથવા તો ફલીના, અથવા તો લાલના, અથવા એટલે સરવાળો. તો 13c2 + 13c2 + 13c2 + 13c2, તો 78 + 78 + 78 એટલે થઈ ગયા 312. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.